આ વખતે કચ્છમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નખત્રાણા ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જે અન્વયે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી હતી। જિલ્લા કલેક્ટરશ્રીએ સરકારી ઇમારતોની રોશની, કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફટી, પાર્કિંગ, મેડિકલ અને વિવિધ વિભાગોના ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો માંગીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યાએ કાર્યક્રમની ઉજવણીને લઈને સુચારુરૂપે કામગીરી કરવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને ખાસ સૂચના આપી હતી। પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો, દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ તથા પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન હોય આ બાબતે સુચારુ વ્યવસ્થાપન અંગે જણાવાયું હતું। નખત્રાણાના નાયબ કલેક્ટર સુરજ સુથારે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડમાં 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે। ઘર આંગણે 26મી જાન્યુઆરીની ઉજવણી થવાની છે તે સમાચાર માત્રથી નખત્રાણા પંથકમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે। સુખદામ વરદામ માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે